સમાચાર મળી રહ્યા છે। ગુજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે। 22મી ડિસેમ્બરે ગુજરાત વિદ્યાપીઠમાં સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન છે। વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે હવે વાંધો ઉઠાવ્યો છે। વિદ્યાપીઠમાં આરએસએસનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન હોવાનું તેમનું નિવેદન છે। તેમણે કહ્યું કે આરએસએસના વિચારો ગાંધીજીના વિચારોથી મેળ નથી ખાતા। વિદ્યાપીઠના પ્રાંગણમાં આ રીતે કાર્યક્રમ ન કરી શકાય। गुजरात विद्यापीठ गांधीजी की संस्था में आ थवुं जोईए ए योग्य कहेवाय? तो मारुं एवुं मानवुं छे के ए अयोग्य पण छे अने विवेकहीन पण छे। विवेकहीन एटला माटे के राष्ट्रीय सेवक संघ पोताना इतिहासथी ज परिचित छे के गांधी विचार साथे एमने मेळ नथी। ए तो हिंदू राष्ट्रनी कल्पना करे छे अने ए हिंदू राष्ट्रनी कल्पनामां शुं तकलीफ छे अने ए कई रीते गांधीजीना सर्वधर्म संभाव साथे रचवामां आवती अहिंसक समाजनी रचना छे एनाथी कई रीते विरुद्ध पड़े छे ए तो राष्ट्रीय सेवक संघ जाणे ज छे। आ तो बहुत तात्विक भेद छे। तो आ समग्र मामले पूर्व खुलनायके जणाव्युं के आरएसएसना विचारो हमेशा ज गांधीजीनी विचारधाराथी अलग रह्या छे। विद्यापीठमां कार्यक्रम योजवा पाछळ बे ज कारण होई शके। एक तो ए के आरएसएस हवे गांधीजीना विचारोथी प्रभावित थयुं छे अने जो तेवुं होय तो तेणे पहेला पोताना प्रांगणमां ज गांधीजीनी विचारधारा पर वर्कशॉप करवो जोईए अथवा बीजुं ए के सत्ताना जोरे आ थई रह्युं छे जे बिलकुल योग्य नथी। कारण के सत्ता छे, संस्था उपर आज सत्ताना जोरे आवीने राष्ट्रीय सेवक संघ पोतानो कार्यक्रम करे ए अयोग्य अने अविवेकी आ रीते थाय छे। समजवा जेवुं ए छे। बाद समग्र मुद्दे आरएसएसनी प्रतिक्रिया पण सामे आवी। आरएसएसे स्पष्टता करी कि संघना 100 वर्ष पूर्ण थवा पर राज्यना दरेक जिल्लामां कार्यक्रम थई रह्यो छे। विद्यापीठमां पण 450 लोकोने बोलावीने कार्यक्रमनुं आयोजन करायुं छे। भूतकाळमां नवजीवन ट्रस्टमां पण अनेक कार्यक्रम थया छे अने खुद वर्धा खाते संघनी बेठकमां पण गांधीजीए हाजरी आपी हती તેમજ સંઘના કાર્યક્રમોના વખાણ કર્યા હતા। કાર્યક્રમમાં સામાજિક સમરસતા ઉપર ચર્ચા થવાની છે, પરિવારની જાગૃતિ ઉપર કામ થવાનું છે અને આવો કાર્યક્રમ જો ગાંધીજીની વિચારધારા ધરાવતી વિદ્યાપીઠમાં થતો હોય તો તેમાં ખોટું શું છે? વિચારોના અનુરૂપ જ છે અને આ પ્રકારના વિષયો લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દરેક જિલ્લામાં સજ્જન શક્તિ જેને આપણે કહીએ છીએ એવા સમાજના મહાનુભાવોને સાથે લઈને કોઈ કાર્યક્રમ કરે તો એમાં ખોટું શું છે? અને એ સ્થાન એ ગુજરાત વિદ્યાપીઠ હોય તો એનાથી રૂડું શું છે? મને લાગે છે કે આ પ્રકારનો વિવાદ એ કેટલાક લોકો સંઘ પ્રત્યે વૈમનસ્ય છે એટલે કરે છે। પ્રમાણ છે ત્યારે જોવાનું એ રહેશે કે આગળ શું પરિસ્થિતિ સર્જાય છે। ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમને લઈને વિવાદ શરૂ થયો છે। આરએસએસના કાર્યક્રમની પત્રિકા સામે આવ્યા બાદ એ વિવાદની શરૂઆત થઈ છે। ત્યારે આરએસએસના પ્રવક્તા દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે ગાંધીજી દ્વારા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા એ જ પ્રકારનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે અને ગાંધીજી પર કોઈનો સિક્કો લગાવવામાં નથી આવ્યો। અનેક લોકો વિદ્યાપીઠમાં આ પ્રકારના કાર્યક્રમો કરી ચૂક્યા છે અને તેઓ પણ આ કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે। અત્યારે હાલ વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને અહીંયાના જે કુલનાયક છે એમની સાથે વાતચીત થઈ હતી હર્ષદ પટેલ સાથે અને હર્ષદ પટેલે પણ એમની જે વાતચીત છે એમાં સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠમાં આ પ્રકારના અનેક કાર્યક્રમો અગાઉ થઈ ચૂક્યા છે અને એ જ પૈકીનો એક કાર્યક્રમ છે એ આરએસએસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે એ પ્રકારનો એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ગુજરાત વિદ્યાપીઠ આ કાર્યક્રમ સાથે સીધી રીતના તે જોડાયેલ નથી પરંતુ જે પ્રકારે ગુજરાત વિદ્યાપીઠની જગ્યા અન્ય ચાહે લઘુમતી સંસ્થાઓ હોય કે પછી અન્ય કોઈ સંસ્થાઓને આપવામાં ભૂતકાળમાં આવી ચૂક્યો છે એ જ પ્રકારે આરએસએસને પણ આ કાર્યક્રમ માટે ગુજરાત વિદ્યાપીઠની જગ્યા ફાળવવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાત વિદ્યાપીઠમાં આ પ્રકારનો વિવાદ અનેકવાર થઈ ચૂક્યો છે જેમાં ગાંધી વિદ્યાપીઠ જે છે એનું સંઘીકરણ થઈ રહ્યું હોવાના દાવો કરવામાં આવ્યા છે। ત્યારે આરએસએસનો કાર્યક્રમ છેલ્લા લગભગ 100 વર્ષ કરતાં પણ વધારેના ઇતિહાસમાં પ્રથમવાર જ્યાં થવા જઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર એ વિવાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે।